શહેરા તાલુકાના પાનમ વિસ્તારમાં બોરિયા સહિત 10 ગામો અને મહીસાગર જિલ્લાના નવનિર્મિત ગોધરા તાલુકાના સમાવવાના નિર્ણયનો અંત સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ અને ગ્રામજનોની લાગણીને માન આપી રાજ્ય સરકાર દ્વારા આ 10 ગામોને પુનઃ શહેરા તાલુકામાં જ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. મહત્વના વહીવટી ફેરફારને પગલે પાનમ પંથકમાં ગ્રામજનો અને સરપંચોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે. પોતાની રજૂઆત સફળ થતાં ગ્રામજનોએ આ લડતમાં સહભાગી બનનાર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું છે. અગાઉ જ્યારે આ ગામોને નવા બનેલા ગોધર તાલુકામાં ભેળવવાની હિલચાલ શરૂ થઈ ત્યારે સ્થાનિક જાગૃત નાગરિકો અને સરપંચોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ આ મામલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે ભૌગોલિક અને વહીવટી અનુકૂળતા મુજબ આ ગામો શહેરા તાલુકામાં જ રહે તે હિતાવહ છે. ધારાસભ્યએ ગ્રામજનોની રજૂઆતની ગંભીરતાને સમજીને રાજ્ય સરકારના આ મુદ્દે ધારદાર રજૂઆત કરી અને ગ્રામજનોનો પક્ષ મજબૂતીથી રાખ્યો. ધારાસભ્યની સક્રિયતા અને ગ્રામીણ સ્તરે થયેલા વિરોધને ધ્યાને રાખી રાજ્ય સરકારે આખરે 10 ગામોને ગોધર તાલુકામાં સમાવવાને બદલે શહેરા તાલુકામાં જ રાખવાનો આદેશ કરવા વિવાદનો ઉકેલ આવ્યો છે. પોતાના ગામો ફરી શહેરા તાલુકાનો હિસ્સો બનતા જૂનાખેડા, આસુદરિયા, મોર, ઉંડારા અને રમજીની વાડ એમ કુલ 10 ગામોના સરપંચો મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ જેઠાભાઈ ભરવાડનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. તંત્રી નિલેશભાઈ દરજી, પંચમહાલ. એમાં અગાઉ જે શહેરા તાલુકામાં 10 ગામો જે હતા એ 10 ગામોને ગોધર તાલુકાની અંદર એડ કરી દીધા. એક તો એ મહીસાગર જિલ્લામાં ગોધર તાલુકો બન્યો છે અને 10 ગામો જે છે એ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મત વિસ્તારના ગામો હતા. તો જે તે વખતે જે લોકોએ બધાએ આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે, પણ અમે પછી આ બધા 10 ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે, તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે. જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાડાને, કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર. એટલે 10 ગામો જે શહેરા તાલુકામાં હતા 10 ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે અને નવું ડિલિમિટેશન આવશે. ત્યારે ડિલિમિટેશનની અંદર બધા ચેન્જ થાય, જ્યાં જવું હોય ત્યાંથી કેન્દ્ર સરકાર વતી જે વિધાનસભાના મત વિસ્તાર વધશે, વિધાનસભાનો મત વિસ્તાર ઓછો થશે, વધશે. જ્યારે ડિલિમિટેશન કમિટી આવશે ત્યારે પણ જે રીતે એનું વિભાજન થશે એ રીતે વિભાજન કરીને બધા શહેરા તાલુકામાં હશે તો શહેરા તાલુકામાં બીજો મત વિસ્તાર હશે તો બીજા મત વિસ્તારમાં, એવી રીતે દરેક મત વિસ્તારના લોકોને પણ આ મારા શહેરા મત વિસ્તારના લોકો હતા, બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે હતા અને ભારતીય જનતા પાર્ટીના અવારનવાર જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સૌથી સારા મતો ભારતીય જનતા પાર્ટીના 10 ગામોમાંથી મળતા હોય છે. એટલે 10 ગામોની એક લાગણી હતી કે સાહેબ અમારી જોડે રહે પણ શહેરા જોડે રહીએ અને અમને સારું કામ થાય છે, સારો વિકાસ થયો છે, તમારો વિકાસ રૂંધાઈ રહે એના માટે એ લોકોની લાગણી હતી. અને પાનમ નદીના વચ્ચે હોવાના કારણે સરકારે ફરીથી નોટિફિકેશન બહાર પાડ્યું અને 10 ગામો શહેરા તાલુકાની અંદર યથાવત ચાલુ રહ્યા છે.